નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવની અધ્યક્ષતામાં યોજાયેલા પરિસંવાદ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની સિઝન ચાલતી હોય ત્યારે ખેતી કામ કરતા ખેડૂતો ખેતરે જતા રહે ત્યારે ગામમાં વડીલો બાળકો હોય છે ત્યારે છેતરપિંડીના બનાવો અટકાવવા અજાણ્યા ઈસમોની પૂરેપૂરી ચોકસાઈ કરવી જરૂરી છે। આજના ડિજિટલ યુગમાં યુવાનો વ્યસનના રવાડે ચડવાથી સાથે ઓનલાઈન ગેમ્બલિંગ સાયબર ક્રાઇમના રવાડે ચડવાની સાથે બરબાદી તરફ દોડી રહ્યા છે, જેને અટકાવવા ગ્રામ પંચાયતના માધ્યમથી જાગૃતિ લાવવા અને સાયબર ક્રાઇમ અટકાવવા પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। ઉપરાંત ખેતીની સિઝનમાં આવતા પરપ્રાંતીય શ્રમિકો બહોળી સંખ્યામાં આવે છે ત્યારે શંકાસ્પદ હિલચાલ કરતા ધ્યાને લઈને તો પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમમાં જાણ કરવા અપીલ કરી હતી। કેશોદ તાલુકામાં અડધોઅડધ ગ્રામીણ વિસ્તાર ઘેડ પંથકમાં આવેલ છે ત્યારે ચોમાસામાં પૂરગ્રસ્ત પરિસ્થિતિ દરમિયાન સંપર્ક વિહોણ બની જાય એટલે ખોટી અફવાથી દૂર રહી સાચી માહિતી પોલીસ સુધી પહોંચતી કરવા અપીલ કરી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચો સાથે સીધા સંપર્કમાં રહેવા વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સૌ સરપંચોને જોડવામાં આવ્યા હતા। કેશોદ તાલુકામાં કાયદા અને વ્યવસ્થાને જાળવણી માટે ગુનાખોરી ડામવા સાથે શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સો અંગે માહિતી કેશોદ પોલીસને મળી રહે તે માટે જનપ્રતિનિધિઓને સતર્ક રહેવા જણાવ્યું હતું। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો દ્વારા અન્ય તાલુકામાં કે શહેરી વિસ્તારમાંથી ગેરકાયદેસર વસ્તુઓની થતી હેરાફેરી કરવામાં આવે છે। આવી પ્રવૃત્તિઓ અટકાવવા માહિતી વિગતવાર કેશોદ પોલીસ સુધી પહોંચાડવા અપીલ કરી હતી। કેશોદ પોલીસ ખાતે કેશોદના જે ગ્રામ પંચાયત છે તેના સરપંચ સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ગામડાઓમાં જે બનાવ બને છે એની તાત્કાલિક પોલીસને જાણ કરવી તેમજ જે ડ્રગ્સનું દૂષણ જે વધી રહ્યું છે એ કઈ રીતે અટકાવવું વગેરે લોકોને સમજ કરવામાં આવી તથા સાયબર ક્રાઇમ અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ તેમજ આ ચોમાસાનો સમય અને આપણે જે ઘેડ પંથક છે એ હંમેશા પૂર પ્રભાવિત રહ્યો છે તો કઈ રીતે મેનેજ કરવી, જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવી તાત્કાલિક વગેરે એક એક્ટિવલી ચર્ચા કરવામાં આવ્યા છે। તેમજ ગામ લોકોના જે પોલીસને લગતા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરવા માટે શું પગલાં ભરવા આપણે વગેરે ચર્ચા કરવામાં આવી। હાલમાં જે ક્રાઇમ જે એમો છે બદલાતી રહે છે મુજબ ગામમાં સીસીટીવી નું શું મહત્વ છે એ વિશે સમજ કરવામાં આવી અને ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચને ગામના જે બી બનાવ બને તો પોલીસને જાણ કરી એમને પ્રાયોરિટી આપવા માટે સમજ કરવામાં આવી। જે અંગે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે એમાં તાત્કાલિક કોઈ બનાવ બને તો એ મેસેજ શેર કરવા સૂચના આપવામાં આવી અને વિનંતી કરવામાં આવી। કેશોદ પોલીસ દ્વારા ગ્રામ પંચાયતના જનપ્રતિનિધિઓને સાથે રાખીને કાયદા અને વ્યવસ્થાની જાળવણી કરવાની સાથે ગુનાખોરી ડામવા પરિસંવાદ યોજી વિશ્વાસ ઊભો કરી નવતર પહેલ કરી છે ત્યારે કેટલા અંશે સફળતા મળે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।